ચાલો, હું છું જૈવિક મહેતા. સ્વાગત છે તમારું જેમ ગુજરાતીમાં. દોસ્તો, એક ગુજરાતી મૂવી રિલીઝ થયું છે જેનું નામ છે ત્રિશા ઓન ધ રોક્સ, અને આ મૂવીમાં તમને જાનકી બોડીવાલા લીડ એક્ટ્રેસમાં જોવા મળશે. એમની સાથે સાથે હિતેન કુમાર પણ છે અને રવિ ગોયલ પણ છે. આ મૂવી જે છે એ હિન્દી ડબ વર્ઝનમાં પણ રિલીઝ કરવામાં આવ્યું છે, કેમ કે જાનકી બોડીવાલાનું બોલિવૂડ ડેબ્યુ થઈ ગયું છે, એટલે હિન્દીમાં પણ મેકર્સ જે છે એ બનાવી રહ્યા છે. હવે કૃષ્ણદેવ યાજ્ઞિકની આ મૂવી છે એટલે એક્સાઇટમેન્ટ તો જરૂર હોય. ડેની જીગર એક છોડી દઈએ તો બાકી ઘણી બધી મૂવીઝ એમણે સારી એવી ડિલિવર કરી છે કૃષ્ણદેવ યાજ્ઞિકે. સો સ્ટોરીની અગર હું વાત કરું તો જાનકી બોડીવાલા એક નોર્મલ છોકરી હોય છે અને એ એક બર્થડે પાર્ટીમાં જાય છે. ત્યાં એ બુટલેગરને મળે છે. બુટલેગર એટલે કે આપણા ગુજરાતમાં દારૂ મળતો નથી ક્યાંય, પણ જ્યાંથી મળે છે એ માણસ જે એટલે કે જુગાડુ જે કહેવાય એને બુટલેગર કહેવામાં આવે છે. સો એ એને એક પાર્ટીમાં મળે છે અને એના સાથે વન નાઇટ સ્ટેન્ડ એટલે કે એવું કંઈક થઈ જાય છે, અને એના પછીની સ્ટોરી જે છે એ તમે મૂવીમાં જોઈ શકો છો. તમને મજા જરૂર આવશે. હવે આ મૂવી ફેમિલી સાથે જોવાય એવી છે કે નહીં એની આપણે વાત કરીએ તો ફેમિલી સાથે તમે એટલું કમ્ફર્ટેબલ ના જોઈ શકો, પણ યંગસ્ટર જે છે એમને આ મૂવી બહુ મજા આવશે. એમને આ મૂવી બહુ ગમશે. અને ફેમિલી સાથે મમ્મી પપ્પા અગર તમે સાથે જોવા જશો તો મમ્મી પપ્પાને એટલી ના ગમે, પણ યંગસ્ટર જેટલા ભાઈ બહેનો કઝિનો ફ્રેન્ડ્સ સાથે તમે આ મૂવી જરૂરથી એન્જોય કરી શકો છો. બાકી જાનકી બોડીવાલાની એક્ટિંગ જે છે એ હું તમને વાત કરું તો અમુક જગ્યાએ તમને એવું લાગશે કે આ થોડીક વધારે એક્ટિંગ થઈ ગઈ, જેવી ડેની જીગરમાં આપણે જોઈ હતી કે યશ સોનીની અમુક જગ્યાએ એક્ટિંગ એવું લાગતું હતું કે થોડીક વધારે થઈ ગઈ. પણ જાનકી બોડીવાલાએ સારો એવો રોલ કર્યો છે. એક નવું કંઈ નથી આ મૂવીમાં, બટ એક એન્જોયેબલ, એક મગજ ઘરે મૂકીને તમે એક એન્જોય કરી શકો છો એ મૂવી, એવી મૂવી છે. હિતેન કુમારની એક્ટિંગ બહુ સુપર છે. એમની એક્ટિંગ ખૂબ સરસ છે. આ રોલ પણ એમણે ખૂબ સારી રીતે નિભાવ્યો છે. રવિ ગોયલ સારું એવું એક્ટિંગ કર્યું છે. એમનું પહેલું મૂવી મેં તો પહેલી વાર જોયું છે, એમને પહેલી વાર મૂવીમાં જોયા છે, તો સારી એક્ટિંગ છે. એક કબીર સિંહ જેવો રોલ છે એમનો. બાકી ઓવરઓલ મૂવી વન ટાઈમ વોચ છે, ટાઈમપાસ માટે તમે જોઈ શકો છો. બાકી એવું એક્સ્ટ્રા ઓર્ડિનરી મૂવી નથી, બટ એક ટાઈમપાસ માટે તમે જરૂરથી જોઈ શકો છો. બાકી તમે મૂવી જોયું છે તો જણાવો કે તમને કેવું લાગ્યું, અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં.